પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર વાયુસેના તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે। એર માર્શલ BS ધનોઆએ કહ્યું છે કે વાયુસેનાનું કામ પોતાના ટાર્ગેટને તોડી પાડવાનું હતું। અમે એ ગણતા નથી કે ત્યાં કેટલું નુકસાન થયું એ ગણવાનું કામ અમારું નથી। અમને ટાર્ગેટ મળે છે તો અમે ટાર્ગેટને જ ખતમ કરીએ છીએ। કેટલા આતંકી મર્યા એ ગણવાનું કામ અમારું નથી। બાલાકોટ એર સ્ટ્રાઇકમાં કરેલા આતંકી માર્યા તેની સંખ્યા સરકાર જણાવશે। જ્યારે અમને ટાર્ગેટ મળે છે ત્યારે અમે માત્ર તેને જ ખતમ કરીએ છીએ। તો પાકિસ્તાનના જુઠ્ઠાણા પર વાયુસેનાના ચીફ એર માર્શલ BS ધનોઆએ કહ્યું કે જો અમારો ટાર્ગેટ સાચું ન હોત તો અમે માત્ર જંગલમાં જ બોમ્બરો ચલાવ્યા હોત તો પાકિસ્તાન તરફથી જવાબી કાર્યવાહી કેમ થઈ। હજુ પણ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન પૂર્ણ નથી થયું। વાયુસેનાનું નિશાન સચોટ હતું। MiG-21 અંગે વાત કરતા વાયુસેનાના પ્રમુખ BS ધનોઆનું મોટું નિવેદન। તો આજ મુદ્દે વાતચીત કરવા માટે અમારી સાથે અમારા બ્યુરો ચીફ દેવશી બારડ જોડાઈ ગયા છે। દેવશી, એક મોટું નિવેદન અહીં સામે આવ્યું છે। આ નિવેદન કઈ તરફ ઇશારો કરે છે અને આખરે આ નિવેદન કોના માટે જવાબ સમાન છે? जी ચોક્કસથી BS ધનોઆનું જે નિવેદન આવ્યું છે, જે પ્રકારે એણે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે વાત કરી છે કે વાયુસેનાનો જે ટાર્ગેટ હતો એ પૂરો થયો છે। જે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે એને આ એક પ્રકારનો જવાબ છે વાયુસેનાનો। છેલ્લા કેટલાક દિવસથી પ્રશ્ન ઉઠાવવામાં આવતા હતા, ખાસ કરીને પોલિટિકલ પાર્ટીના કેટલાક લીડરો છે એ પ્રશ્ન કરી રહ્યા હતા, વાયુસેનાના જે શંકા કરી રહ્યા હતા અને વડાપ્રધાનને પૂછી રહ્યા હતા કે ક્યાં છે એ ત્રાસવાદીઓ અને ક્યાં મારવામાં આવ્યા છે, એનો કોઈ પુરાવા આપો। તો જે પુરાવા માંગી રહ્યા છે એનો એક પ્રકારનો જવાબ છે, કારણ કે વાયુસેનાનું કામ છે એ કોઈ લાશો ગણાવવાનું નથી। જે BS ધનોએ જે વાત કરી છે એ કરી છે કે વાયુસેના છે પૂરો ટાર્ગેટ પૂરો કરે છે। બાલાકોટની અંદર જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એ ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો છે અને જે કેઝ્યુઅલિટી થઈ છે એ પાકિસ્તાન તરફી ઇલાકાની અંદર થઈ છે। તો સવાલ ઊભો થતો નથી કે આપણે એની સંખ્યા ગણી હોય। સવાલ એ પણ છે કે ત્યાં જો એણે એ પણ પ્રશ્ન કર્યો છે કે જો બાલાકોટનો ટાર્ગેટ પૂરો ના થયો હોત અને જો જંગલની અંદર આપણા જે પ્લેન છે એનો જે બોમ્બ છે જંગલની અંદર જ પડ્યો હોત તો પછી પાકિસ્તાને શું કામ જવાબ આપ્યો છે? પાકિસ્તાને જવાબ આપ્યો છે અને F-16 ઉડાવ્યા છે કે જે પ્રતિબંધિત છે ભારત ઉપર અને કોઈ પણ દેશ ઉપર પ્રતિબંધિત છે અમેરિકા તરફથી। તો આ સંજોગોની અંદર એ જે આક્રમક પગલું લીધું છે એનો મતલબ સાફ થાય છે કે તેઓને કેઝ્યુઅલિટી થઈ છે અને એ જાહેર કરી શકતા નથી। ભલે કેટલાક એવા ફોટા બતાવીને તેઓ કહી રહ્યા છે કે આ જગ્યાએ કોઈ કેઝ્યુઅલિટી થઈ નથી, પરંતુ કેટલીક જગ્યા જે બાકીની જગ્યાઓ બતાવતા નથી એનો મતલબ સાફ છે કે જ્યાં કેઝ્યુઅલિટી થઈ છે। સાથે સાથે MiG વિમાનની પણ વાત કરી કે MiG શું કામ ઉડાવવામાં આવ્યું। MiG ઉડાવવાનો ટાર્ગેટ કે MiG વિમાન એવું વિમાન છે જે ટાર્ગેટ પૂરો કરે છે અને સાથે સાથે સૌથી ફાસ્ટ જે ભારતની પાસે જે સૌથી પાવરફુલ વિમાન કહેવાય છે એમાંનું એક છે અને એની સાથે બીજા પણ એવા કેટલાક ઇક્વિપમેન્ટ હતા, કેટલાક ટાર્ગેટ હતા અને કેટલાક એની સાથે બીજા સહાયક વિમાનો પણ હતા જેનાથી આ ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો છે। આ તમામ મુદ્દાઓનો જવાબ આજે BS ધનોઆએ આપ્યો છે। કેટલાક સમયથી દેશની અંદર અને ખાસ કરીને પાકિસ્તાન તરફથી કેટલાક એવા પ્રશ્ન થતા હતા કે ક્યાં છે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા, ત્યારે આ પુરાવા માંગનાર લોકોને એક જવાબ કહી શકાય BS ધનોઆનો। જી બિલકુલ દેવશી, અન્ય એક સવાલ પણ અહીં ઉભો થાય। એક ઇશારો એ તરફ પણ કર્યો છે કે હજુ સુધી ઓપરેશન પૂર્ણ નથી થયું। પાકિસ્તાન વિરુદ્ધ અને ખાસ કરીને આતંકવાદીઓ વિરુદ્ધ જે કાર્યવાહી છે તે ચાલુ રહેશે। આ સાથે જ તેમણે કહ્યું છે કે MiG-21 જે છે તે એક સક્ષમ પ્રકારનું વિમાન હતું। આ જે સેનાની જે તાકાત છે તેના તરફ પણ અહીં એક ઇશારો કરવામાં આવ્યો છે, શું કહેશો? જી, ખાસ કરીને બે ત્રણ પ્રકારના ઇશારામાં વાત કરી દીધી એવું કહી શકાય। BS ધનોએ જે પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરી અને જેને પ્રકારની વાતો કરી છે એ વાતોમાં સ્પષ્ટ આવી જાય છે કે જે પ્રશ્ન કરી રહ્યા છે લોકો એને જવાબ છે। સાથે પાકિસ્તાનને પણ એક પ્રકારનો જવાબ છે। પાકિસ્તાન અત્યારે શાંતિની વાત કરી રહ્યું છે ત્યારે BS ધનોઆએ વાત કરી છે કે હજી પણ ઓપરેશન પૂરું થયું નથી, હજી અમે ગમે તે કરી શકીએ છીએ। આનો મતલબ સાફ છે કે પાકિસ્તાને જો તેની અંદર તેના ભૂમિની અંદર જે ત્રાસવાદી ગુટો છે એનો ખાત્મો નહીં બોલાવે તો ભારત એના માટે સક્ષમ છે। ત્યાં જઈને ફરીવાર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે। ફરી એકવાર બાલાકોટ સાથે બીજા જે ત્રાસવાદી ગુટોના જે સંગઠનો છે અને ત્યાં એની ભૂમિ ઉપર પણ સ્ટ્રાઇક થઈ શકે છે। આ એક સૌથી મહત્વનું નિવેદન એને આપ્યું છે। આનો મતલબ સાફ છે કે હજુ સુધી આપણે જે માની રહ્યા છે કે આ માનવામાં આવે છે કે માત્ર એક પ્રકારનું આ એક દેખાવો હતો, તો દેખાવો છે નહીં। આ માત્ર જ્યાં સુધી ત્રાસવાદીઓ ખતમ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા છે અને પ્રક્રિયા વારંવાર કરવામાં આવશે। આનો મતલબ સાફ છે કે પાકિસ્તાનને પણ ચેતવાની જરૂર છે, હવે એક્શન લેવાની જરૂર છે અને ત્યાં ભારતની અંદર પણ જે પ્રશ્ન થઈ રહ્યા છે એને પણ એ પ્રશ્ન ના કરવા જોઈએ, કારણ કે આ સેનાનો મુદ્દો છે અને સેનાની અંદર જ્યારે પ્રશ્ન થાય ત્યારે ત્યાં દેશની એકતા સામે પ્રશ્ન થાય એ મુદ્દો પણ એને કહ્યો છે। જી
જે બિલકુલ આભાર દેવશ્રી સમગ્ર ચર્ચા બદલ. તો મહત્વનું છે કે જે નિવેદન સામે આવ્યું છે પત્રકાર પરિષદ દરમિયાન તેમાં અનેક ઇશારા BS ધનોઆએ કર્યા છે અને હવે જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તે પક્ષોએ સ્પષ્ટ સમજવાની જરૂર છે કે અહીં આ સૌથી મોટો જવાબ લોકોને છે કે જેઓ સર્જિકલ એર સ્ટ્રાઇક થઈ છે કે કેમ તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે.